जब गरीब की थाली में पुलाव आया तो समझो देश में चुनाव आया। આને આપણે ગુજરાતીમાં કેવું હોય ને તો એમ કહી શકાય કે જ્યારે ગરીબની થાળીમાં ભજીયા અને ચટણી આવી ત્યારે સમજવું કે દેશમાં ચૂંટણી આવી। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આવો જાણીએ કે લોકસભા એટલે શું। સૌપ્રથમ તો આપણો આ દેશ, આપણો આ મહાન ભારત દેશ એક લોકશાહી દેશ છે અને ભારત દેશમાં સંસદીય પ્રણાલીની લોકશાહી છે, એટલે કે એમાં સંસદ એ સર્વોચ્ચ સત્તા છે અને સંસદ એ સર્વશક્તિમાન છે। લોકસભા એ સંસદના 3 ભાગમાંનો એક ભાગ છે, રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા। રાષ્ટ્રપતિને સંસદીય વડા કહેવામાં આવે છે, રાજ્યસભા એ ઉપલું ગૃહ છે અને લોકસભા એ નીચલું ગૃહ છે। નીચલું ગૃહ એટલે નીચેના માળે હોય અને રાજ્યસભા ઉપરના માળે હોય એવું નહીં, પરંતુ એને ઇંગ્લિશમાં અપર હાઉસ અને લોઅર હાઉસ કહેવામાં આવે છે, એટલા માટે ગુજરાતીમાં ઉપલું ગૃહ અને નીચલું ગૃહ કહેવામાં આવે છે। ઘણા બધા દેશોમાં એને હાઉસ ઓફ પીપલ, હાઉસ ઓફ કોમન્સ અથવા તો હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના નામે પણ ઓળખવામાં આવે છે। હવે વાત કરીએ લોકસભાની સીટની વહેંચણીની, તો લોકસભાની સીટ વસ્તીના આધારે વહેંચાયેલી છે, એટલે કે વસ્તી મુજબ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સીટની ફાળવણી કરેલ હોય છે। લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 છે, જેમાંથી 543 સીટ ઉપર મતદાન થાય છે અને રાષ્ટ્રપતિ દ્વારા 2 એંગ્લો ઇન્ડિયન સમુદાયના વ્યક્તિઓની સીધી નિમણૂક કરવામાં આવે છે। હવે બાકી રહી 7 સીટ, તો એ 7 સીટ પીઓકે માટે આરક્ષિત રાખવામાં આવેલી છે। આ મુજબ 543 સીટ પર મતદાન થાય છે અને બહુમત માટે 272 સીટની જરૂર હોય છે। હવે જો આ આંકડા આપણને યાદ ના રહેતા હોય, સ્પેશિયલી રાજકોટ કાઠિયાવાડના લોકોને આ આંકડા યાદ ના રહેતા હોય તો એ બહુ જ સરળ છે। 543 એટલે કે એ ઊંધી રોન છે, તગો ચોગો પંજો, અને 272 એટલે કે 2 બગ્ગાની વચ્ચે એક સત્તું। વર્ષ 2019માં એનડીએને કેટલી સીટ મળી હતી? 353, 2 તગાની વચ્ચે એક પંજું, સાવ ઇઝી। હવે વાત કરીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની લાયકાતની, તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જોઈએ અને તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તો તે વ્યક્તિને ઉમેદવારીની ટિકિટ મળી શકે છે। લોકસભાની ચૂંટણી એ પ્રત્યક્ષ ચૂંટણી છે કે જેનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને લોકસભાની પ્રથમ બેઠકની તારીખથી એ ગણવામાં આવે છે। વાત કરીએ લોકસભાની અન્ય માહિતીની, તો લોકસભાની સૌપ્રથમ બેઠક 13 મે 1952ના રોજ મળી હતી। વર્ષ 1954 સુધી લોકસભાને જનતા સદન કહેવામાં આવતું હતું। લોકસભાનો સૌથી લાંબો કાર્યકાળ 5મી લોકસભાનો હતો, 1971થી લઈને 1977 સુધી। ઇન્દ્રજીત ગુપ્તા સૌથી વધુ લોકસભાના સભ્ય બન્યા છે, 11 ટર્મ। સૌથી વધારે લોકસભા બેઠક ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે, 80 બેઠક, જ્યારે ગુજરાતમાં છે 26 બેઠક। લોકસભાની આ ચૂંટણી લગભગ છેલ્લી ચૂંટણી હશે કે જેમાં 543 બેઠક પર મતદાન થાય। વર્ષ 2026માં લોકસભા સીટનું વિસ્તરણ થઈ શકે છે। મિત્રો, લોકશાહી દેશનું સૌથી મોટું પર્વ એટલે લોકસભાની ચૂંટણી, તો વર્ષ 2024ની ચૂંટણીમાં તમારો કિંમતી મત અવશ્ય આપજો, જરૂરથી મતદાન કરજો અને આ લોકશાહીને જીતાડજો। આવા ને આવા માહિતીસભર વિડીયો જોવા માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે। ધન્યવાદ।